એકવાર જંગલમાં પક્ષીઓના રાજા ગરુડથી અસંતોષ પામીને પક્ષીઓએ મોરની અધ્યક્ષતામાં આમ સભા બોલાવી. મોરે પક્ષીઓને સંબોધન કરતા કહ્યું, મિત્રો, ગરુડજી અમારા રાજા છે, પણ મને આ વાત કહેવામાં બહુ જ દુઃખ થઈ રહ્યું છે કે એમના રાજ્યમાં પક્ષીઓની દશા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. એનું કારણ છે કે ગરુડજી અહીંયાથી દૂર વિષ્ણુ લોકમાં વિષ્ણુજીના સેવામાં જ મગ્ન છે. અમારી ઉપર ધ્યાન દેવાનો સમય જ નથી મળતો. આપણે આપણી સમસ્યા લઈને ફરિયાદ કરવા જંગલના રાજા શેરના પાસે જવું પડશે. હવે આપણને શું કરવું જોઈએ? આ જ વિચારવા માટે આ સભા બોલાવવામાં આવી છે. આપણે નવો રાજા ચૂંટવો જોઈએ જે આપણી સમસ્યાનું સમાધાન લાવે અને બીજા રાજાઓની વચ્ચે બેસીને આપણા જેવા પક્ષીઓને જીવ જગતમાં સન્માન અપાવે. હું તોતાજીના પ્રસ્તાવને સમર્થન કરું છું. હું પણ સહેમત છું. મોરે પંખ ફેલાવ્યા અને ઘોષણા કરી. તો સર્વસંમતિથી તય થયું છે કે આપણે નવા રાજાનો ચુનાવ કરશું. પણ કોને બનાવીએ આપણે નવો રાજા? બધા જ પક્ષીઓ એકબીજાથી સલાહ સૂચન કરવા લાગ્યા. ત્યારે ચકોર પક્ષી બોલ્યું, હું રાજા પદ માટે ઘુવડનું નામ સૂચવું છું. તેઓ બુદ્ધિમાન છે, એમની આંખો તેજસ્વી છે, સ્વભાવ ગંભીર છે, એવું જ જેવું રાજાઓને શોભે. ચકોરજીનો સુઝાવ ઘણો દૂરદર્શી છે. એ તો બધા જાણે છે કે ઘુવડ જ લક્ષ્મી દેવીની સવારી છે. ઘુવડ અમારો રાજા બની જશે તો આપણી દરિદ્રતા દૂર થઈ જશે. લક્ષ્મીજીનું નામ સાંભળતા જ બધા પર જાદુઈ પ્રભાવ થયો. બધા જ પક્ષીઓ ઘુવડને રાજા બનાવવા તૈયાર થઈ ગયા. ઠીક છે, હવે હું ઉલ્લુજીને પ્રાર્થના કરીશ કે એ કંઈક શબ્દો બોલે. ભાઈઓ, તમે લોકોએ જે રાજા બનાવવાનો નિર્ણય કર્યો છે એનાથી હું ખુશ છું. તમે લોકોએ મને સેવાનો મોકો આપ્યો છે, એને હું જિમ્મેદારીથી નિભાવીશ. તમારી બધાની સમસ્યાઓ હલ કરવાનો પૂર્ણતા પ્રયત્ન કરીશ. ધન્યવાદ. પક્ષીઓએ એક સુરે ઘુવડ મહારાજની જય જયકાર કરી. કોયલો ગાવા લાગી. ચીલ પક્ષી કોઈ જગ્યાએથી મનમોહક ડિઝાઇન વાળું રેશમની શાલ ઉચકીને લઈ આવ્યું. એને એક ડાળખી ઉપર મૂકવામાં આવ્યું અને ઘુવડ એની ઉપર જઈને બેઠો. કબૂતર જઈને રંગબેરંગી દોરાઓનો દડો લઈ આવ્યો અને એને ઝાડની ડાળખી ઉપર લટકાવીને સજાવા લાગ્યો. મોરના ટોળાઓ ઝાડની આજુબાજુ નાચવા લાગ્યા. એક પક્ષીએ ઝાડની પાસે પંજાથી માટી ખોદીને મોટું હવન તૈયાર કર્યું. બીજા પક્ષીઓ લાલ રંગના ફૂલો લાવીને કુંડમાં ઢગલો કરવા લાગ્યા. કુંડની ચારે બાજુએ 8-10 પોપટો બેસીને મંત્ર ભણવા લાગ્યા. બાકી પક્ષીઓએ સોના અને ચાંદીના તારમાંથી મુકુટ બનાવી દીધું અને હંસ મોતી લાવીને મુકુટને સજાવા લાગ્યો. ત્યારે બે મુખ્ય પૂજારી પોપટોએ ઘોડને પ્રાર્થના કરી, હે પક્ષી શ્રેષ્ઠ, ચાલો લક્ષ્મીજીના મંદિરે જઈને લક્ષ્મીજીનું પૂજન કરીએ. ચૂંટાયેલો રાજા ઘુવડ પૂજારી પોપટોની સાથે લક્ષ્મીજીના મંદિર તરફ ઉડવા લાગ્યો. એમના ગયાના થોડાક સમય પછી જ ત્યાં કાગડો આવ્યો. ચારે બાજુ જશ્નનો માહોલ જોઈને તે ચોંકી ગયો. એણે પૂછ્યું, ભાઈ, અહીંયા કઈ ઉત્સવની તૈયારી થઈ રહી છે? પક્ષીઓએ ઘોડના રાજા બનવાની વાત કહી એટલે કાગડાએ ચીસ પાડી, મને સભામાં કેમ નહીં બોલાયો? શું હું પક્ષી નથી? આ જંગલી પક્ષીની સભા છે. તમે તો અધિકતર કસ્બો અને શહેરોમાં રહેવા લાગ્યા છો. તમારો અમારી સાથે શું વાસ્તો? કાગડાને ઘોડના રાજા બનવાની વાત સાંભળીને અંદરથી જલન થવા લાગી. એણે માથું પટક્યું અને કાઉં કાઉં કરવા લાગ્યો. અરે, તમારું દિમાગ ખરાબ થઈ ગયું છે. જો ઉલ્લુને રાજા બનાવો છો, એ ઉંદરડો ખાઈને જીવે છે. અને આ નહીં ભૂલતા કે ઉલ્લુ ખાલી રાત્રે જ બહાર નીકળે છે. આપણી સમસ્યા અને ફરિયાદ લઈને કોના પાસે જશો? દિવસે તો એ મળશે નહીં. કાગડાની આ વાત પક્ષીઓ પર અસર કરી ગઈ. તેઓની વાતથી ગણગણાટ થવા લાગ્યો કે કદાચ ઘોડને રાજા બનાવવાનો નિર્ણય લઈને તેઓએ મોટી ભૂલ કરી નાખી છે. ધીરે ધીરે બધા પક્ષીઓ ત્યાંથી જવા લાગ્યા. જ્યારે ઘોડ લક્ષ્મી પૂજન કરીને પૂજારી પોપટોની સાથે પાછો આવ્યો, ત્યાં રાજ્ય અભિષેક સ્થળ વેરાન પડ્યું હતું. બધા ક્યાં ગયા? કાગડો આવીને બધાને ઊંધો ચત્તો સમજાવી ગયો.
બધા જતા રહ્યા. હવે કોઈ રાજ્ય અભિષેક નહીં થશે. ઘુવડનું રાજા બનવાનું સપનું ચૂર ચૂર થઈ ગયું. ત્યારથી ઘુવડ કાગડાઓનો દુશ્મન બની ગયો. શિક્ષા: કોઈની ખુશીમાં વિઘ્ન ન નાખવું. અમારા યુટ્યુબ ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન જરૂર દબાવો. તમે અમારા વિડીયોઝ પર કમેન્ટ જરૂર આપજો. વિડીયોઝને લાઈક કરીને આપણા મિત્રો સાથે શેર જરૂર કરજો.